રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગત વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરેલ કરોડોની મગફળી વેરહાઉસમાં રાખવામાં આવી હતી, જેમાંથી 31,64,995 રૂપિયાની 1212 બોરીઓ મગફળીની ચોરી થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજકો માસોલ દ્વારા વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં જેતપુરના મેવાસા સહકારી મંડળી હસ્તક ટેકાના ભાવે મગફળીના ખરીદી કરી હતી. ખરીદી કરેલ મગફળીને આપવામાં આવેલ અને તે મગફળીને જુદા જુદા ગોડાઉનમાં ભાડે રાખી તેમાં રાખવામાં આવી હતી, જેમાં જેતપુરમાં જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ વેરહાઉસમાં ગોડાઉનમાં 56,600 ગુણી રાખવામાં આવી હતી, જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. તેમાં અમદાવાદના રામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો, તેમજ વેરહાઉસની દેખરેખ માટે નેફ્ટ દ્વારા અમિત ગિલ્લાની મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મેનેજરની બદલી થતાં તેની જગ્યાએ સંદીપ કુમાર કડવાસરાની નિમણૂક થતાં વેરહાઉસના નિયમ મુજબ મેનેજર તરીકેનો ચાર્જ લેતા પહેલાં મગફળીનું ગુણીઓની ફિઝિકલ વેરિફિકેશન કરવાનું થતું હોવાથી આ બંને મેનેજર ફિઝિકલ વેરિફિકેશન માટે ગિરિરાજ વેરહાઉસ ગોડાઉન જઈ ત્યાં ગણતરી કરતા 57,600 મગફળીની ગુણીમાંથી 1,212 જેટલી ગુણીઓ ઓછી થતી હતી, જેથી મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશને આવીને ડિસેમ્બર 2024થી જૂન 2025 સુધી 6 થી 8 મહિના દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ 12 ગુણી મગફળીની કિંમત ₹1,64,956,956ની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેતપુર તાલુકા પોલીસના જેતલસર ગામમાં જે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલ હતી, જેમાં 4 આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ 15,35,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમના માટે રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે. હા, આરોપીઓને જે વારાફરતી પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ફલિત થવામાં આવ્યું છે કે અલગ અલગ પોતે પહેલાં બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી. જે નાફેડના જે એ લોકોએ પહેલાં જે થેલા હોય એ થેલા જે તે ગોડાઉનમાં જ એને રિમૂવ કરી અને જે રેગ્યુલર જે પબ્લિક બજારમાં વેચતી હોય તેવા થેલામાં ભરી અને વેચેલું છે. કઈ રીતે વાહનમાં લઈ જતા હતા? જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં જ એ લોકો જે કોથળા બદલાવી અને ત્યાંથી જ એ લોકો રિક્ષા અથવા તો છોટા હાથી કે ગમે ત્યાંથી ભરી ટ્રેક્ટર કે એમાં ભરીને એ લોકો અલગ અલગ સ્થળ એક જ દિવસે બધી જ મુદ્દામાલ લઈ આવ્યા એવું નથી, અલગ અલગ ટાઈમે થોડી થોડી કરી અને આ લોકોએ વેચાણ કર્યું છે. શા માટે ચોરી કરતા હતા એવું કંઈ સામે આવ્યું? સિક્યુરિટીનો ધંધો કરે છે અને પૈસા કમાવા માટે અથવા તો એને એમ થયું કે ભાઈ આમાં કોઈને ખ્યાલ નહીં આવે એટલો મોટો જથ્થો છે એટલે એટલા માટે આ લોકોએ ધીમે ધીમે કરી અને ચોરીનો અંજામ આપેલ છે. ચોરીમાં મુખ્ય આરોપી કોણ છે? મુખ્ય સૂત્રધાર? મુખ્ય સૂત્રધાર આમ તો જે સહજ તાલપરા છે એને માની શકાય, કેમ કે વધુ ફાઇનાન્શિયલ રોકાણ પણ એમને કરેલું હતું અને એમને જ વધારે ફાયદો થયો છે એવું જાણવા મળે છે. બાકીના 2 છે એ સિક્યુરિટી છે અને એક જયમીન બારૈયા છે એ પણ અગાઉ સિક્યુરિટીમાં હતો. એટલે 3 આરોપીઓ છે એ મજૂરીનું કામ કરતા હતા અને આને જે સહજ છે એમને ગેરેજને એવો ધંધો છે, પણ એમને જલ્દી પૈસા કમાઈ લેવા હતા એટલે આવા ધંધામાં પડેલ છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ હતું અન્ય કોઈ જગ્યાએ જો વેચતા હતા, ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં, તો સીધા કોઈ પેઢીને વેચતા હતા કે પછી છૂટક બજારમાં વેચતા હતા એવું કોઈ સામે આવ્યું છે પૂછપરછ? એ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એમની પેલું અલામાઈ અત્યારે પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે આ લોકો જે જનરલ પબ્લિક જે વેચાણ કરવા જતી હોય એવા જ થેલામાં વેચાણ કરવા જતા હતા, એટલે એવું ફલિત થતું નથી કે એમને કોઈ ઇન્ટેન્શન હોય કે ભાઈ ચોરીનો માલ લીધો હોય અથવા તો ઓછા ભાવે લીધો હોય એવું અત્યારે ફલિત થતું નથી, પણ તેમ છતાં એમનું ઇન્ટ્રોગેશન હજી ચાલુ છે.